टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો રાજ્યમાં આવનારા 3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હજુ પણ રાજ્યમાં જે વરસાદે એન્ટ્રી કરી છે તેમાં વધુ ભારે અને વરવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે, જેને કારણે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પરંતુ હવે રાજ્યમાં વરસાદને પગલે કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ તો ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેના વિશે વાત કરીશું। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે એન્ટ્રી કરી લીધી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં વરસાદી માહોલ જે છવાય તેમાં માત્ર મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવનારા 3 કલાક રહી શકે છે ભારે, જેમાં ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। રાજકોટ સહિત 7 જિલ્લાઓમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।